નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વીર મસ્તાનીમાં અને હું છું આપની હીર. દર્શક મિત્રો, અત્યાર સુધી તો મેં તમને અનેકો કરતબો બતાવ્યા છે જે યુવાનો અને જે અખાડાના સંચાલકો દ્વારા જે કરવામાં આવતા હોય છે. આખો અખાડો જે ચાલતો હોય છે, મેં અત્યાર સુધી તમને તમામ અખાડાઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમામ તો આપણે નથી બતાવ્યા, પણ જેટલું પણ કવર થયું છે એટલું બતાવ્યું છે. પરંતુ આજે એ અખાડાના યુવાનો કે અખાડાના ગુરુ સાથે નહીં, પરંતુ અખાડાના નાના નાના એવા બાળકો સાથે વાત કરવી છે કે જેમને પરિવારમાં જે તેમના પરિવારના જે વડીલો અખાડામાં જે કરતબો કરતા હોય છે એ જોઈને શીખ્યા છે. અને એમાંના ઘણા બાળકો એવા પણ છે કે જે શીખ્યા નથી, પોતાની જાતે જ એકબીજાનું જોઈને એ કરતબ કરતા થઈ ગયા છે અને એનો રોમાંચ પણ અનુભવી રહ્યા છે. તો આવો આજે એવા જ નાના બાળકો સાથે થોડી મોજ મસ્તીની વાતો કરીએ. અનોખી વાત અનોખા અંદાજમાં. તો દર્શકો, હવે હમણે તમે જે પેલા વિઝ્યુઅલ જોયા ને, જે કરતબો જોયા, એ કોઈ મોટેરા કે કોઈ અનુભવી કે કોઈ શીખાવ જે તાલીમબદ્ધ છોકરાઓ હોય કે તાલીમબદ્ધ યુવાનો હોય એના કરતબો નતા. આ મારી આસપાસ જે વિટરાયેલા નાના નાના જે બાળકો બેઠા છે એ નાના બાળકોના હતા, જે તમે દ્રશ્યોમાં જોયા છે. મજા તો પડી જશે ને તમે, હે ને? એવી જ મજા આવે વાતોથી કરવી છે. બેટા, નામ શું તારું? સોહમ. સોહમ. તારું નામ શું? ફેનો. ફેનો. બે સોહમ છે, આ ફેનો છે. તારું નામ? કુલદીપ. તારું? સોલંકી ધ્રુવેન. સોલંકી ધ્રુવેન. ધ્રુવેન. ઓકે. ભાઈ, તારું નામ શું છે? પ્રિન્સ. પ્રિન્સ. તારું? સોયમ. અને તારું નામ બોલ. પ્રિન્સી. જો ભાઈ, મને કદાચ નામ યાદ ના રહે, પણ આપણે ખાલી વાતો કરવી છે કે એ લોકો કેવી મસ્તી કરે છે, કેવી મોજ કરે છે. સોહમ નામ કીધું ને તે તારું? સોહમ, કે તું ક્યાંની પાસેથી શીખ્યો બધું? પપ્પા જોડે. સામે જોઈને બોલ. કોની પાસે શીખ્યો? જોરથી બોલ. પપ્પા જોડે. પપ્પા જોડેથી. કેવી મજા આવે તને? મજા આવે. કેટલી? બહુ મજા. બહુ મજા આવે. હે, તમે વિઝ્યુઅલ્સમાં જોયું હતું હમણે એક છોકરો હતો, ક્યાં ગયો એ મને દેખાતો નથી. એ પપ્પા ઉપર સુઈ ક્યાં ગયું તું? આઈ જા, આગળ આઈ જા. બેહી જા, નીચે બેહી જા. હમણે તમને સરસ મજાનું જે કરતબ જોયું હતું. આપણે અત્યાર સુધી બધાને ઊભા ઊભા અને ઉપર ઉલાળતા ઉલાળતા પેલું જે કરતબ જોયું છે એને શું કહેવાય? જે ચક્કર ફરાવો છો તમે એને? ચક્કર કે ચક્કર કહેવાય. ભાઈ, ચક્કર તો આ એટલા સરસ ફરાવે છે કે મને જોઈને ચક્કર આવી ગયા. તમને બી આયા હતા ને? હા. તને આયા હતા? તું તો સુઈ ગયો હતો ને આખો? મજા આવે તને? હા. તને આવા બધા કરતબ કોણ શીખવાડે? મારા મામા. મામા શીખવાડે? અને તને કેમ ગમે છે આટલું બધું? આ કેમ કે મને મજા આવે છે. મજા આવે છે. તારા ભાઈબંધોને તું કેવું બધું? હા, અમે ચલાવીએ ભાઈબંધો બધા ભાઈબંધો ભેગા થઈને? હા. એવું? પિક્ચર જોવા ગમે? હા. ગમે છે? હે, એમાંથી બધું શીખે? સ્ટન્ટ કરવાનું ગમે એમ? હે ને? તારું નામ શું કીધું તે? કુલદીપ. કુલદીપ. તું તો તારા પરિવારનું કુલદીપ છે. હે, ફૂલનું નામ રોશન કરે તું તો. હે, કયો કરતબ ગમે તને? મને એક બરાંડી ભરાવતા અને એક ચક્રો ભરાવતા. ચક્રો ફરાવતા. અને બીજું? બરાંડી ભરાવતા. બરંડી એ શું હોય?
લાકડી ને એવું ભરાઈએ નહીં. લાકડી ફરાઈએ એવું, દંડો ફરાઈએ હે? તો તને બીક નહીં લાગતી કોઈને વાગી જશે, તને વાગી જશે એમ? ના, નહીં લાગતી? હું શીખી ગયો એટલે. તું શીખી ગયો તો કેટલું કોન્ફિડન્સ કે છે હું શીખી ગયો એટલે, હે ને? ફરી એકવાર બોલ ને, મારા દર્શકો બધા જોવે તને. જોરથી બોલ ને કે હું શીખી ગયો. હું શીખી ગયો છું. ચક્ર ફરાવતા આવડે, બરંડી ફરાવતા આવડે. એવું મને શીખવાડીશ તું? શીખવાડીશ? ભાઈ તમારે શીખવું હોય ને તો આનો કોન્ટેક્ટ કરજો. કુલદીપ નામ છે. ક્યાં રહેવાનું બેટા તારું? દરિયાપુર. દરિયાપુરમાં રહે છે. હા, એટલે આવતી રથયાત્રાની તૈયારી તમે અત્યારથી કરી લેજો. ભાઈ તારું નામ શું કીધું તું તે? ધ્રુવેન. ધ્રુવેન છું. ધ્રુવેન્સ. ધ્રુવે શું ગમે તને સૌથી વધારે? બરંડી ફરાવતા અને ચક્ર ફરાવતા. બધાને બરંડી ને ચક્ર બહુ ગમે નહીં? આ તો એક મેન છે ને. મેઇન એ જ છે. કેવી મજા આવે એમાં? બહુ. બહુ મજા આવે હે? એકલો આવ્યો? એકલો આવ્યો છે અહીંયા? ના, અમારા કાકા જોડે. કાકા જોડે આવ્યો? શીખ્યો બી કાકા જોડે જોઈશ, હે ને? ઓકે બેટા તારું નામ શું છે? નાનકડી ઢીંગલી જુઓ ને આપણી પાસે કેવી ગોઠવાઈ ગઈ છે. બેટા તું આમ આવતો રે, થોડો નજીક આવતો બસ. શું નામ તારું? ફેન. તેનું. તું શું કરે છે? રમે છે? શું રમે છે? રમકડા. તો રથયાત્રામાં તું નીકળીશ? રથયાત્રામાં આવીશું? અખાડામાં આવીશ તો શું કરીશ? બધાને ટાટા કરીશ, હાય હેલો કરીશ, જય જગન્નાથ બોલીશ, હે ને? તારું કર્તવ્ય શું છે ભાઈ મનગમતું? ચક્ર. કેવી રીતે ફરવાનું? ગોળ ગોળ ફરવાનું. મજા આવે? કોની પાસે શીખ્યો? ભાઈબંધ પાસેથી. ભાઈ અત્યાર સુધી મેં જેટલા ઇન્ટરવ્યુ કર્યા ને બધા કાકા પાસે શીખ્યા છે, મામા પાસે શીખ્યા છે, કોઈ ફુવા પાસે શીખ્યું, કોઈ માસા પાસે શીખ્યું, કોઈ પોતાના ગુરુજી પાસે શીખ્યું, પણ આ પહેલો એક છોકરો મને મળ્યો કે જેણે એવું કીધું કે હું એના ભાઈબંધ પાસે શીખ્યું. એટલે મિત્રતાનું એક એવું સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું. ભાઈ તું કોની પાસે શીખ્યો છે? હું ખુદ. તું ખુદ શીખ્યો? જાતે શીખ્યો? આ લોકોને જોયું ને? ઘરમાં કોઈને નહીં આવડતું? આવડે મારા ભાઈ. ભાઈને આવડે? ભાઈને કોણે શીખવાડ્યું? મને. ભાઈને કોણે શીખવાડ્યું? ભાઈને એ જાતે શીખ્યું. બેવ જાતે શીખ્યા? ભાઈ જો એવા બી આપણા પાસે જે છે કર્તવ્ય બાજો કે કોઈની પણ ટ્રેનિંગ લીધા વગર તૈયાર થઈ ગયા છે. વિઝ્યુઅલ્સમાં તમે જોયા છે એટલે વાહવાહી કરવાની રહેતી નથી. તમે જાતે જ વાહવાહી કરજો, લાઈક કરીને, સબસ્ક્રાઇબ કરીને, બરાબર ને? આ બધાને કોને કે મારી ચેનલ લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે? કરજો, બહુ કરજો. શું કરજો? લાઈક. હે ને? તું કે ને ભાઈ વિનંતી કરને, એમ એટલી મહેનત કરી છે કે કરજો, બહુ કરજો. ત્યાં જોઈને કે ને કરજો, બહુ કરજો. લાઈક સબસ્ક્રાઇબ. સર ભાઈ તમે બધા જયારે જગન્નાથ મંદિરમાં જાઓ છો રથયાત્રામાં, બધા બાળકોને પૂછો તો તમે સૌથી વધારે મજા શું કરો? ચક્કર ફરાવો. ચક્કર ફરાવો. બીજું? અને કર્તવ્ય સિવાય મજા શું કરો બીજી? મસ્તી કરવા મળે. કેવી મસ્તી કરો? કેવી મજા કરો? ચક્કર ચલાવવા. એમ નહીં, કર્તવ્ય આપણે ભૂલી જઈએ કે તમે અખાડામાં છો અને કર્તવ્ય કરી રહ્યા છો, પણ કર્તવ્ય સિવાય આમ બીજી મજા શું કરો? એમ શેની મજા આવે બીજી? પ્રસાદ ખાવાની મજા આવે કે કઈ બૂમો પાડવાની મજા આવે, લોકોને જોવાની મજા આવે? શેની મજા આવે? લોકોને જોવાની ને બધું પ્રસાદી ખાવાની. એવું? તને પ્રસાદી ખાવાની, તને શેની મજા આવે? ચક્ર ફરાવાની, બરંડી ફરાવાની, લાકડી જલાવવાની. નહીં, એ સિવાય બીજી મજા શું કરે તું? પ્રસાદ ખાવાની. હે પછી જય જગન્નાથ, જય માખણ ચોર એવું બોલો છો બધા? નહીં બોલતા? નથી બોલતા? કર્તવ્ય કરવાના એમ? પ્રસાદી આપો તાણ બોલી. પ્રસાદી આપો ત્યારે બોલો. શું બોલો? જય માખણ ચોર, જય. બધા એક સાથે બોલો ને, ચલો ને, મને સાંભળવું છે. જય જગન્નાથ બોલો ને બધા જોડે. હજુ 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 થઈ જાય, હજુ થઈ જાય જોરથી. જય જગન્નાથ. પછી માખણ ચોર કોણ બોલશે? બોલો. માખણ ચોર. ત્યાં જોઈને બોલ. માખણ ચોર. આખું બોલે. માખણ જઈને ચોર, માખણ ચોર. ચલો એક વખત, છેલ્લી વખત થઈ જાય આખું. તો દર્શક મિત્રો, આ હતા નાના નાના ક્યુટ બાળકો. મને તો એમની સાથે વાતો કરવાની બહુ મજા આવી, એમના કર્તવ્ય જોવાની પણ મજા આવી. વિડીયો તમે જોયો જ છે આખો, તો ઓબ્વિયસલી તમને પણ બહુ મજા આવી હશે. તો આ છોકરાઓનો ઉત્સાહ વધે એ માટે થઈને મારી ચેનલને, આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા,
રથયાત્રામાં આવવાનું ભૂલતા નહીં. અને આ 11 નંબરનો અખાડો છે, આ બધા જ બાળકો તમને 11 નંબરના અખાડામાં મળશે, તો એ લોકોનો ઉત્સાહ વધારવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.